નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. શાસ્ત્રમાં આવી ગયું જોવું હવે પછી બીજો કેલ્ક્યુલેશન કે આ ભગવાન આત્મા હરિહંસનું જે દ્રવ છે એ તો ત્રિકાળ રહેનારો અન્વય અન્વય એટલે છે એના ગુણો છે એ વસ્તુનું વિશેષણ છે. વસ્તુ વિશેષ છે અને જ્ઞાન દર્શન આદિ આ આત્મા એનું વિશેષણ છે. અને એની અવસ્થા ભિન્ન ભિન્ન એ વ્યતિરિક અવસ્થા એટલે એક સમયની અવસ્થા બીજે સમયે રહે નહીં. ભિન્ન અવસ્થા એવું જે દ્રવ ગુણ પર્યાયનું સ્વરૂપ એવું અહીંયા આત્માનું સ્વરૂપ છે એમ બતાવે છે. કે આ આત્માને મનથી હરિહંસના દ્રવ ગુણ પર્યાયને કળી અને પછી આત્માનું દ્રવ્ય શું છે કે આ દ્રવ્ય ત્રિકાળ વસ્તુ આ વસ્તુ છે રેના ત્રિકાળ એનું વિશેષણ જાણવું દેખવું આનંદ આદિ એના વિશેષણો પણ ત્રિકાળ. એની પ્રતિ વર્તમાન અવસ્થા એક પછી એક એની વ્યતિરેક એટલે ભિન્ન દશાઓ તેને મનથી કળી લઈને સમજાય છે. હવે એ રીતે ત્રિકાળીને પણ એક કાળે કળી લેતો. બીજો પેરેગ્રાફ જૂની વાત છે, મૂળ વાત. અનંત કાળથી એને આત્માની નિર્દોષ દશા કેમ પ્રગટ થાય અને સદોષતા કેમ પ્રળય વાસ્તવિક વાત એને જાણી જ નથી. સમજાય છે? બીજો પેરેગ્રાફ છે ભાઈ, એ બતાવો ખરા. એમને 80 બીજો પેરેગ્રાફ. એ કઈ એવું નોવેલ નથી જ્યાં છઠ્ઠી યાદ આવે. 80 બીજો પેરેગ્રાફ. આ તો નવું તો પુસ્તક છે ને. બસ હવે એ થર્ડ સિમ્પલનું બીજો પેરેગ્રાફ. આ પહેલી વાત કરી આવું કહેવાય ગઈ શીખાની આત્માને આ વસ્તુ છે. દ્રવ એટલે અન્વય એટલે છે દ્રવ. એનામાં જ્ઞાન દર્શન આદિ એના વિશેષ એટલું દ્રવ એના વિશેષણો એટલે ગુણ અને એની ક્રમે ભિન્ન થતી અવસ્થાઓ આ ત્રણ રૂપે આત્મા છે. દરેક દ્રવ એની રૂપે જ હોય. એ રીતે હરિહંસના દ્રવ ગુણ પર્યાયને કળીને આત્માને ત્રણ પ્રકારે કળે. પેલો થઈ વિકલ્પ થયો. હવે એ રીતે ત્રિકાળીને પણ એક કાળે કળી લેતો કે જીવ બધી પર્યાયનો પિંડ છે આત્મા. એવો જે જીવ એને એક રૂપે અંદર જાણતો હવે એને અમારે છે. જેમ મોતીઓને ઝૂલતા હારમાં સંક્ષેપવામાં આવે છે. જો આ મોતીઓ છે ને હાર કાલાયો છે. જો હાર છે નહીં હાર એની જે આ મોતી છે ને એ પર્યાયને સ્થાને છે. પર્યાય એટલે ભિન્ન અવસ્થા, ભિન્ન અનેક દશાને સ્થાને મોતી છે. અને દોરાને સ્થાને એના વિશેષણ ગુણો છે કે જે બધે ગુણો આખે વ્યાપ્યા છે દોરો. અને આ ભારને સ્થાને દ્રવ એટલે વસ્તુ, દ્રવ એટલે પદાર્થ છે હાથ છે એમ છે ને. અને એનો જે દોરો છે એનું વિશેષણ છે કે બધે વ્યાપક છે. અને આ મોતી છે પર્યાયને સ્થાને છે, દોરો ગુણને સ્થાને છે, હાર દ્રવ્યને સ્થાને છે.
સમજાણું કાંઈ? આ તો એમ લીધું છે ને એવું ઝૂલતા હારમાં. શું કે પ્રણ તો છે ને, પ્રણમે છે ને એક ઠેકાણે પીડ્યો છે એમ નહીં, એમને ઝૂલતો છે. એમ આત્મા એક સમયમાં ત્રણેકાળ પર્યાયનો પિંડ એવો આત્મા એને પેલા મનથી જાણ્યો. હરિહંસના નિર્ગુણ પર્યાય આ દ્રવ્ય છે ત્રિકાળ રહેનાર વસ્તુ શાશ્વત, એના વિશેષણો જેમ દોરો વિશેષણ છે, જ્ઞાન દર્શન આનંદ એ વિશેષણ, અને ક્ષણે ક્ષણે ભિન્ન ભિન્ન વર્તતી થતી અવસ્થાઓ તે પર્યાયો છે. હવે ત્રણનું લક્ષણ જ્યાં સુધી મનથી કહ્યું છે ત્યાં સુધી હજી એને સમ્યક દર્શન નથી, ત્યાં સુધી હજી ધર્મ દશા નથી, અહીં સુધી તો હજી મિથ્યાદ ભાવ છે. સમજાણું કાંઈ? આવા આત્માને દ્રવ્ય ગુણને પર્યાયના ભેદથી પણ જેને લક્ષમાં અંદર લીધો ત્યાં સુધી સ્વવિકલ્પના રાગ મિશ્રિત વિચારમાં ઉભો છે, ત્યાં સુધી એને ધર્મ નથી. સમજાય છે કાંઈ? ધર્મ તો નિર્વિકલ્પ શાંતિ અને શ્રદ્ધા જ્ઞાન પ્રગટે તે ધર્મ કહેવાય છે. ધર્મ એ શાંતિ રૂપ પદ છે. તો શાંતિ પ્રગટે ત્યારે આ વિકલ્પનો ભાવ ટળે ને શાંતિ પ્રગટે. એ કેમ પ્રગટે? કે જે મોતીઓને જેમ ઝૂલતા હારમાં સંક્ષેપવામાં આવે છે તેમ ચીદ વિવર્તોને, આ જ્ઞાનની પર્યાયોને જો આ ચીદ વિવર્તો પર્યાયો લીધી છે એટલે જ્ઞાનીભાઈ રાગાદી નથી લીધો. અહીં ચીદ વિવર્તોને પર્યાય નામ જાણે 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 પર્યાય છે અવસ્થા, એને ચેતનમાં જ સંક્ષેપીને દ્રવ્યમાં સંક્ષેપવી, એ દ્રવ્યમાં એને સંભાળવી, પર્યાય ઉપર લક્ષ ન રાખતા તે પર્યાયને દ્રવ્યમાં સંભાળવી. ભારે કામ. એ આ સમ્યક દર્શનનો પહેલો ધર્મ પ્રગટ થવામાં આ રીત છે. સમજાણું કાંઈ? બાકી બધી દયા દાન વ્રત ભક્તિ ને પૂજા ને બધું કરે ને થાય તેમાં રાગની મંદતા પુણ્ય અને એ મેં કરું છું એ માન્યતાથી મિથ્યા છે, કરતા થાય છે રાગનો માટે. એ મિથ્યાત્મનો ભાવમાં અનંત સંસાર રખડવાનો ભાવ છે. અનંત જન્મ મરણના થવાની શક્તિ મિથ્યાત્મા છે. એ મિથ્યાત્મની સેનાને જેને ટાળવી હોય એનો આ ઉપાય છે. ભગવાન પરમાત્મા એ ઉપાય કર્યો, કરીને જણાવ્યો કે આ ઉપાય છે, બીજો ઉપાય છે મેં જેમ કર્યું આગળ આવશે બાશીમાં. અનંત અરિહંતો એમ કર્યું અને એવો ઉપદેશ મુમુક્ષોને આપ્યો. બાશીમાં ગાથામાં આવશે. અનંત તીર્થંકરો અનંત અરિહંતો ક્રમે થતા અનંત અરિહંતો પૂર્વના અરિહંતના દ્રવ્યગુણ પર્યાયના લક્ષમાં લઈ પછી પોતાની પર્યાયને ચૈતનમાં આમ લક્ષ્મ ફેરવી નાખે. સમજાણું કાંઈ? પછી બીજો મૂળ અંતર્ગત કરીને તથા વિશેષણ વિશેષપણાની વાસના. એટલે શું? આત્મા વિશેષ છે, દ્રવ્ય છે અને જ્ઞાન ને આનંદ એના વિશેષણ છે. એવો જે ભેદ છે એ ભેદને પણ અંતર્નિહાત કરીને એ વાસનાનું વલણ કલ્પના અંતર્ધાન કરીને આ જેની વાત છે જઈ. હા, એને કોઈ બી એની રીતને સાંભળી નથી. જેમાં હારના દોરાને અહીં તો પેલા મોતીને લક્ષમાં ન લેતા, ભિન્ન ભિન્ન મોતીને લક્ષમાં ન લેતા હારમાં હમાડી દીધું. એ હાર છે, બસ હાર.
એમ આત્મામાં ક્રમે ક્રમે થતી પર્યાયને ભિન્નમાં લક્ષમાં ન લેતા એ પર્યાય દ્રવ્ય ઉપર લક્ષ્ય કરી દેવું. એક વાત હજી તો વિચારે છે. પછી વિશેષણ વિશેષપણાની ભગવાન આત્મા વિશેષ છે વસ્તુ અને જ્ઞાન દર્શન તેના વિશેષણ ગુણ છે. એને વાસના છે ને વલણ કલ્પના અભિપ્રાય અંતર્ધાન તિરોધાન અદ્રષ્ટમ અલોપ થઈ જવું. એ ગુણી આત્મા અને જ્ઞાન ગુણ એવો ભેદનો પણ ભાવ અલોપ થઈ જવો. એકલો ભેદ અભેદ રહી જવું. સમજાણું કાંઈ રીત છે સાચી અલૌકિક અને મોક્ષના માર્ગને પ્રાપ્ત કરનારી. એની રીત જ કોઈની લક્ષમાં લીધી નથી. બીજે મરી ગયો કરી છે બહારની. સમજાણું કાંઈ જેમ પીળાશને ધોળાશને હારમાં અંતર્નિત કરવામાં આવે છે. જુઓ ધોળાશ એટલે ઓલો દોરો છે ને આખો ધોળો, એ ધોળાનું લક્ષણ લેતા હારમાં હમાડી દેવું. હાર બસ આને હારમાં હમાડી દેવો. એક એક પર્યાયને લક્ષમાં ભિન્ન રાખવું. આ દોરો જે છે એને પણ હારમાં દોરો આ હારા એમ બે લક્ષમાં ન લેવા. એમ આત્મામાં જો હવે આત્મામાં જેને મિથ્યાત્વનો નાશ મિથ્યાતરૂપી ઝેર છે, રાગપિંડની ક્રિયા મારી, દયાદાનના વિકલ્પ મારા, એનો હું કરતા, આ ઇન્દ્રિયથી જ્ઞાન થતું પરોક્ષ જ્ઞાન એ મારો એ માન્યતા એ મિથ્યા છે. સમજાણું કાંઈ એ મિથ્યાત્વના ઝેરને જેને વમવું હોય એને શું કરવું એની રીચા. સમજાણું કાંઈ ભગવાન આત્મા અરિહંત થયા તેના દ્રવ્ય વસ્તુ એની શક્તિ અને અવસ્થા તેને લક્ષમાં લેવી. લક્ષમાં લઈને પોતાના આત્માના પણ દ્રવ્ય ગુણને પર્યાય લક્ષમાં લેવા. લઈ અને પોતાની પર્યાય છે તેને અંતર્લક્ષ કરી દેવું. અને જે ગુણ છે એ તો ભેદ પાડીને સમજાવે છે, પણ પર્યાયને અંતરલક્ષ કરવી ને ગુણને અંતરલક્ષ એવા બે ભેદ જુદા નથી કાંઈ. એ તો પર્યાયને આમ વાળતા ગુણ પણ અંદર અભેદ રૂપે થઈ જાય. સમજાણું કાંઈ હું પ્રાણભાઈ આવો ધર્મ છે. અનંત હરિહંતો એ કર્યો, અનંત તીર્થંકરો એ કરીને પાર પામ્યા. અને આ વિધિ ભગવાને જણાવી જગતને. સમજાણું કાંઈ કે છે જેમ ધોળાશને પેલા આ ભોં છે ને કોણ દોરો મોતીને ધોળો રૂપી ગુણને હારમાં અંતર્નિહિત ગુપ્ત અદ્રશ અલોપ કરીને તેમ ચૈતનને ચેતનમાં જ અંતરહિત કરીને ચૈતનને ચૈતન એટલે જ્ઞાન, ચૈતન એટલે જ્ઞાન, ચેતન એટલે દ્રવ્ય, ગોળ એટલે દ્રવ્ય, ગળપણ એટલે ગુણ. એમ ચેતન એટલે દ્રવ્ય વસ્તુ, ચૈતન એટલે એનો ગુણ. એ ગુણ ને આ દ્રવ્ય બે જુદા લક્ષમાં હતા. એને ગુણ ને ગુણીમાં અભેદ કરીને સમજાણવામાં અપૂર્વ ગાથા થયા. આવશે અનંત તીર્થંકરો કેવળીઓ પરમાત્માએ આ વિધિએ પરમાત્મા પદ પ્રાપ્ત કર્યો એવો જ ઉપદેશ આપીને નિર્વાણને પ્રાપ્ત થયા. નમો નમસ્કાર. સમજાણું કાંઈ આવો ઉપદેશ કર્યો એમ કીધું છે ને બાશીમાં. બીજો ઉપદેશ નથી કામ આ રીતે મેં કર્યું એ રીતે તું કર.
સમજાણું કાંઈ? તારી મુક્તિ સેવીના ત્રણ કાળમાં રહે છે. પહેલો તો સમ્યક દર્શન થાય ત્યાં એ અમુક્ત આત્માની બાપે રાગ નહીં, જ્ઞાનની પર્યાય એક પછી એક થાય એ પણ લક્ષ છોડી દઈ અને જે ગુણ છે જ્ઞાનનો એ ગુણને દ્રવ્ય ભિન્ન લક્ષમાં એ નહીં, ગુણને પર્યાયનું લક્ષ છોડી દઈ અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ આપતા ત્યાં નિર્વિકલ્પ અનુભવ દ્રષ્ટિ થાય. આ એને સમ્યક દર્શનને ધર્મ પહેલી સોપાન, એ પગથિયાનું પહેલું સોપાન એને કહે. સમજાણું કાંઈ? ધર્મનું પહેલું પગથિયું. જમીનભાઈ સંપ્રદાયમાં શા નથી શું કે સાધુ કેટલું સ્પષ્ટ વાત છે. સાદી ભાષામાં ટૂંકામાં ત્રણ લોકનો નાદ જાગે એની વાત કરી દીધી છે. ભાઈ તારે હિત કરવું છે ને, આનંદની પ્રાપ્તિ કરવી છે ને, તો આનંદની પ્રાપ્તિ એ દશા એ ક્યાંથી આવશે? ક્યાંય બહારથી આવશે? બહારથી આવે? વસ્તુમાં હોય તો આવે, કુવામાં હોય તો અવેળામાં. એમ આત્મામાં આનંદ સ્વરૂપ ત્રિકાળ ગુણ છે અને એ ગુણનો ધર્મા દ્રવ્ય છે. એને વર્તમાન પર્યાયનું લક્ષ ત્યાં ગુણને ભેદ ઉપરથી છોડીને દ્રવ્યમાં લક્ષ કરતા તે દ્રવ્યનું પરિણમન થઈને આનંદની અવસ્થાનું પરિણમન થતા આ આખો આત્મા આનંદમય છે અને આખો આત્મા શુદ્ધ છે એવી સમ્યક દર્શનની પ્રતીતિ થવી, એનું નામ દર્શનના મિથ્યાત્વને નાશ કરવાનો ઉપાય છે. કબૂરભાઈ મારી વાત એના તો કે વ્રત પાવો, દયા કરો, અપ્પા કરો, હોળી કરો, કંદૂર છોડો, સોળિયાર કરો, મરી ગયા હોય તો આંબળ, એ તો બધી ક્રિયાઓ વિકલ્પ છે. આ તો જ્ઞાન તત્વ આત્મ ચૈતન મૂર્તિ છે, જ્ઞાન સ્વરૂપ છે, એમાં વૃત્તિનું ઉત્થાન થાય એ તો રાગ છે. એ કઈ આત્માની ક્રિયા નથી. તો સમજાણું કાંઈ છે કે નહીં? સામે પુસ્તક છે કે નહીં સામે? અને એ પુસ્તકના કયા શબ્દનો અર્થ થાય છે સામે પડ્યો છે કે નહીં? હે નામું મીઠવે છે કે નહીં? માણસ દિવાળીનું લડોહર આવે ત્યારે વીડી પેલા મીઠવે ભાઈ તો આ નામ છે, મારા નામ છે, શું છે પાંચથી કેમ વધારે નીકળ્યા? મારામાં નથી ઓછા નીકળે, મીઠવે છે કે નહીં? આ એમ આત્માના ન્યાય હારી આ વાત મેળવે તો ખરો, મીઠવે તો ખરો. તારી શ્રદ્ધા કેવી છે ને આ શું કે છે? સમજાણું કાંઈ? ચૈતનને ચેતનમાં જ અંતર્નિહિત કરીને ચૈતનને ચૈતન ચેતનમાં, એટલે શું છે જાણે? એ તો પેલું કહી ગયા છે ને, સમજાણું કાંઈ? ચેતન એવું જે વિશેષણ આવી ને, જો બીજલીટી આ ચેતન છે એવો જે અન્વય એટલે દ્રવ્ય, અને અન્વયને આશ્રય રહેલું ચૈતન એવું જે વિશેષણ બીજલીટીમાં છે. માત્ર આત્મા જેમ સાકર દ્રવ્ય અને ગલ્પ એ ગુણ, એમ દ્રવ્ય એટલે આત્મા છે. એનું જ્ઞાન ચૈતન, દ્રવ્ય એટલે ચેતન, ચેતન એનો ગુણ એ ચૈતન. ચૈતનનું લક્ષ ભિન્ન કરતા, ચૈતનના લક્ષને દ્રવ્ય ચેતન ઉપર લક્ષ કરતા નિર્વિકલ્પ અનુભવ થાય તેને સમ્યક દર્શન કહે છે. તો સમજાણું કાંઈ? ચેતન જેમ કેવળ હારને જાણવામાં આવે છે, જો
જો દોરો નહીં, મોતી નહીં. હા હા હા. તેમ કેવળ આત્માને જાણતા એટલે ન્યારી મેળવ્યું. હારની મોતીની પર્યાયને ન જોતા, હારના દોરાના ગુણને ન જોતા, હાર એકલો જુઓ. એમ આત્માની ક્રમે ક્રમે થતી અવસ્થાઓને લક્ષમાં ન લેતા, એનો ગુણ જે છે જ્ઞાન દર્શન એવો ગુણીય અને એનો ગુણ એ લક્ષમાં ન લેતા, ગુણી ઉપર દ્રષ્ટિ એકલા હારને જોતા, એમ કેવળ આત્માને જાણતા. એક આત્મા જ્ઞાન સ્વરૂપ ત્રિકાળ, જેમાંથી અનંત જ્ઞાન ને અનંત આનંદ પ્રવહે છે, વહે છે, પ્રગટ થાય છે, એવો જે ભગવાન આત્મા એને જાણતા, કેવળ આત્માને જાણતા. જો ભાઈ આ એવું પતરી ગયું ઠીક છે, સવારે એવું થયું નહીં. પ્રથમ જ્યાં પહેલેથી જેવું જીવ છે ને અધિકારમાં જ્ઞાન તો કરી વિશેષ ભેદ પાડીને સમજાવી ના મળે દ્રષ્ટિ પ્રદાન કરતું છે ને ત્યાં છતાં આગળ પાછી આવે છે ને કરતા કર્મમાં ચલો જ્ઞાન છે સુખથી જાણવું, પછી વિકલ્પ તોડીને નિર્વિકલ્પ થવું, તો અપેક્ષા હોય જે પ્રકારે આવે એમ સમજાણવું છે કે નહીં? તો સમજાણવામાં આત્મા ક્યાં છે? આપણો કેવળ હારને જાણવામાં આવે છે, તેમ કેવળ આત્માને જાણતા. નીચે ખુલાસો કર્યો છે ને, હાર ખરીદનાર માણસ ખરીદ કરતી વખતે તો હાર, તેની ધોળાશ અને તેના મોતી એ ત્રણેય બધાની પરીક્ષા કરે છે. કરે કે નહીં? હાર કેવો છે, એમાં સોનાનો દોરો છે કે ચાંદીનો દોરો છે કે હીરાનો દોરો છે, એ બધું તપાસે. અને મોતી પણ એક એકની કિંમત કેટલી, આડોવળ મોતી બીજું કોઈ ગણ્યું એ નહીં, એક જાતના મોતી છે કે નહીં, પછી બીજા નાખી દીધા ફટક જેવા ખોટા, બધી પરીક્ષા કરે છે કે નહીં? હાર, એનો દોરો, એની મોતી છે ને, પછી બધા એની પરીક્ષા કરે. પરંતુ પછી ધોળાશને મોતીઓને હારમાં સમાવી દઈને, તેમના પરનું રથ છોડી દઈને કેવળ હારને જાણે છે. જો એમ ન કરે તો હાર પહેર્યાની સ્થિતિમાં પણ ધોળાશ વગેરે વિકલ્પો રહેવાથી હાર પહેર્યાનું સુખ વેદી શકે નહીં. શું કે છે? હારનું સુખ ક્યારે વેદી શકે કે હારની મોતીની પર્યાયનું રસ છોડી દઈ, ધોળાશનું છોડીને હાર, એ હારને પહેરે ત્યારે એને સુખ થાય. કલ્પના, અજ્ઞાનીનું સુખ. અહીં તો સુખની કલ્પનાની વાત છે ને, અહીં ક્યાં ધૂળમાં સુખ હતું. એ વખતે પહેરે છે ત્યાર પછી મોતી આવું, દોરો આવું એમ વિચારે છે? પહેરે છે તો વિચારે છે એમ કોઈ માલ લેવા જાય છે, માલ ભાવ પૂછે શું ભાવે, શું ભાવે, પછી તોલા લાવો, તોલા માથે સાપવાળા હોય છે ને, શું લાવ, શું કહેવાય તાંબાની પાંચેરી એના આપણે સાપ સરકારની છે કે નહીં, બે. અને ત્રીજું ત્રાજવા, ત્રાજનું તોડે બાનું જેની કુલે એની કરી એટલે લાખમાં તોડી છે કે નહીં છે પાછી, કારણ કે માલ ઓછો આવે એટલે આની કોઈ રાજનું કરો હરખું હરખું એ તો હરખું તોળા પાસે માનો ખોલી ગાલ બધા ઉતારો. હા હા, એવા પેલું તોળાવે પછી એ મૂક્યો મીણનો એવો પાક થોડો એમ કરીને આમ કે ના આમ બોડે એવું ફોટી જાય છે. એવું થાય છે આ બધું. બધી રીતે માલ ઊંચી ચીજો એમાં સાધારણ શાકમાં તો શું જ્ઞાન ઊંચી ચીજો. નતો એક ફેરી વાત કરીએ, ગોરાની વાત કરતી, મારી ગોરવાળો જવેરાત લેવા એ
શરત કઢાવી આમ બધી કરતા 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 40,000 ની ચીજ હતી એક લઈને આ તો મીણ લઈને ગયેલો થોડું એટલે બેઠો પણ 5 હતી એની 5 ઓલી ઝવેરીની 5 છે મીણ તોડી દીધું કરું મીણ તોડી દીધું આમ શું છે કાઢતા હતા લઈને મેં તોડી દીધું એની 5 માં છે જોતા તો ભાઈ સાહેબ એક મારું મોટી જાય સાથે આવી બીજા કોઈ છે નહીં બોલો પોલીસને બોલાવો પોલીસને બોલાવ્યા જોડે દોડો જોયું મારી કાંઈ નહીં બીજું હતું અહીં ખરું એ કઈ નજર ક્યાં જાય કે અહીં મીણ લાવ્યો છે ઓલી પાઇપ જોડી બેઠો તો છોડીને છોડી દીધું થયું તો નીકળી ગયો એવું વળી આવ્યો મહિને 2 મહિને 10,000 રૂપિયાનો એક માલ લઈને અરે તમારો તે બીજું બહુ મને ખેત થાય છે હવે તો 10,000 માલ લઈને આવ્યો ઓલું લેવા ઓલું તો દીધું ને ખિસ્સામાં લઈ જવા કાચબડી થી 5 મોટી 5 હતી ને એટલે તોડી દીધી સાહેબ તમારી બહુ પેઢી મને ખેત થાય એને 10,000 રૂપિયા લ્યો અને 10,000 મોટી આપો એ 10,000 મોટી જ્યાં જાય છે આમ આપે તેમ નજર લે છે ઓલું લઈ દીધું પછી રૂપિયા ચૂકવી દો 10,000 પણ 40,000 લઈ ગયો સમજાણું કાંઈ નજર ચૂકવીને લઈ ગયો એમ પેલા ત્રાજવાને તોડે શું કહેવાય ધોડો રાજાનો ધોડો કરાવે તોલાનું નક્કી કરાવે અને ભાવનું નક્કી પછી લીધા પછી ખાવા વખતે ભોગતો છે 5 રૂપિયાનું છે રાજા તોલાયા છે તોલા હારા છે એમ કે છે કે પેલો આત્માને જેમ ઓલો હારના પર્યાયને ગુણને દ્રવ્યને જાણે એમ આત્માના પર્યાય અવસ્થા ગુણ દ્રવ્યને જાણે પણ એના અનુભવ કરવા વખતે આ પર્યાય ને ગુણ ને દ્રવ્ય એમ ભૂખે એમ વિકલ્પ કરે સમજાણું કાંઈ તો એના આત્માનો સ્વાદ આવે એમ કે છે એ વળી શું છે સમજાણું કાંઈ અવાજ કઈ જડનો તો અમથો આવતો નથી દાળ ભાત શાક રોટલા જડનો અવાજ આવે તો આત્માની તો માટે દૂર છો એ તો રૂપી છે એનો અવાજ જીવને હોય જીવ તો રૂપી છે એનું લક્ષ કરીને ઠીક છે એવો વિકલ્પ ઉઠાવે છે રાગ એ રાગનો અવાજ એને આવે છે ચીજનો નહીં ચીજ તો જડ છે માટી ધૂળ છે જડ છે આ તો અરૂપી છે ને રૂપી છે એનો અવાજ એને હોય ઠીક ન પડે તો દ્વેષ થાય અંગમો એનો સ્વાદ આવે છે રાગ અને દ્વેષનો એ રાગ દ્વેષના વિકલ્પો છોડી અને દ્રવ્યગુણ પર્યાય 3 છે એના ભેદનો વિકલ્પ પણ છોડી અંતરદ્રષ્ટિ કરે ત્યારે એને ઓલો રાગ ને કષાયનો સ્વાદ આવતો ત્યાં અકષાયનો સ્વાદ આવે એનું નામ આત્માનો સ્વાદ કહેવામાં આવે સમજાણું કાંઈ કેમ છે આમાં પ્રણય રૂપિયાનો અવાજ કેવો હોય છે રૂપિયાનો અવાજ હોય તો જડ છે માટી છે એની હોશ આવે હરખ રાગ 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 રાગનો અવાજ હોય એમ જ્યાં સુધી આત્માના દ્રવ્ય ને ગુણ ને પર્યાય 3 ભેદના વિકલ્પની સ્થિતિમાં ઉભો હતો ત્યાં સુધી એને રાગનો સ્વાદ હતો ત્યાં સુધી એના આત્મા શું એનું ભાન નહોતું પછી જો આ કરવાનું છે એને એ પર્યાય છે જો બીજું તો કરી શકતો નથી બીજાનું કરી શકતો નથી ને બીજાથી લઈ શકતો બીજાનું કરી શકતો નથી ને બીજાથી લઈ શકતો નથી કરવાનું પોતાનું આ છે કાં અજ્ઞાન ને રાગ દ્વેષ ને કરે અને કાં જ્ઞાન અને વિતરાગ ભાવને કરે એ સિવાય બીજું કઈ કરી શકતો બરાબર છે
જા ભાઈ પુસ્તકો કરે છે ને બધા તાળીઓ પણ આવું છું બધા હજારો હા મારે ગપ્પા એવા ને અંદર બેઠું વાહ રાજકાર વાહ મારે ગપ્પા એ ગાડા હોવા છે આનું આમ શિક્ષણ જોઈએ એનું આમ જોઈએ એનું આમ જોઈએ જઈને હે એમ વાતું કરે એનું ભાઈ વાત કરતા હતા વાંચું અને અમુક આવી વાત સાંભળીએ છીએ ને બીજા પાસે એ બધા ઘણા સભામાં લાલભાઈ નહોતા કરતા કેવા લાલન નહોતા 20,000 ત્યાં અમેરિકામાં 20,000 ₹7 લઈને પોતે કહેતા લે શું કહેવાય ડોલર કહેવાય ને ₹3 હા બંને સીડી $2 વ્યાખ્યાન સીડી હો 50 વર્ષ 60 વર્ષ અમેરિકામાં જતા 20,000 માણસ ભરાય ₹7 દઈને વ્યાખ્યાન આવે અને એ લોકોને એમ કે આપણને વાંચવાનો હક મળે નહીં અને એ વાંચીને કંઈ સાર થોડામાં કહેશે એટલે આપણને પુસ્તક લેવું મટી જાય અને વાંચવાનો કાળ જાય બચી જાય એમ કરીને ઓલાનો સાંભળો આવતા લોકોને એમ હોય છે એ લોકોને મગજવાળા માણસને કારણ એ ઘણું વાંચ્યું છે પૈસા લઈને પુસ્તકને અને વાંચ્યામાંથી જે કંઈ સાર ને જે પ્રયોજન વાત છે એ મૂકશે એટલે આપણે તો પુસ્તક લેવા મીટ્યા અને એમાંથી સાર કાઢવો મીટ્યો એ બધાને ₹10 લઈને પણ વાંચ્યો ના સાંભળવું આપણે એમ હું સમજાણું કાંઈ એવી હિન્દુસ્તાનમાં એવી લાઈન નથી બધી નહીં તો આવી લાઈન તે લોકોને હોય છે અહીં આત્માને જાણનારાઓ આ રીતે સાંભળવા પોતાનું હિત શું છે બાકી આમ જોઈએ એમ કે છે પૈસા દેવા ઈ સમજાણું કાંઈ એમની પૂરતી જાણ્યું છે અનુભવ્યું છે ઘણા શાસ્ત્રો જોઈને અને પોતાના ભાવ નથી આપણે ઘણું જાણવું વાંચવું મળશે અને તત્વ શું છે આપણને મળશે કોઈ સમજાણું કાંઈ આમાં એ ભગવાનભાઈ કેવળ હારને જાણવામાં આવે છે તેમ કેવળ આત્માને જાણતા તેની ઉત્તરોત્તર ક્ષણે હવે શું કે છે જુઓ એની વાતો છે ને મૂળ અપૂર્વ વાત છે એ અનંત કાળમાં એ સમ્યક દર્શન પામવાની રીતની જ એને ખબર નથી ધર્મની પહેલી અપૂર્વ દશા પામવાની કળાની રીતની જ એને ખબર નથી રીત જાણ્યા વિના કરવા માંડે શું કરશે હે ઓલા સેરા જેવું કરશે કીધું તો હે લૂપરી જેવું થશે કોઈ સમજાણું કાંઈ ઉત્તરોત્તર ક્ષણે કરતા કર્મ ક્રિયાનો વિભાગ ક્ષય પામતો જતો હોવાથી શું કે છે હવે અલૌકિક વાત કરી છે અલૌકિક વાત લોકોત્તર ભગવાન આત્મા વસ્તુ છે વસ્તુ અનંત શક્તિ ગુણનું એક રૂપ ગુણની દ્રષ્ટિ છોડી પર્યાયની દ્રષ્ટિ છોડી અને અંતરદ્રષ્ટિ થતાં આ આત્મા કરતા છે પરિણામી છે કરનારો છે અને આ દિશા થાય તે મારું કાર્ય છે અને અવસ્થા પલટે પૂર્વની હતી ને પલટે એ ક્રિયા છે એવા કરતા કર્મ અને ક્રિયાનો વિભાગ ભેદ ક્ષય પામી જાય છે સમજાણું કાંઈ જો પેલા દ્રગુણ પર્યાયનું અભેદ કીધું એની હારે આ ભેગું છો ભાઈ કે જુદું નથી વળી કરતા કર્મ પરિણામ આ તો એક તને સમજાવે છે આમ જ્યાં ભેદ થયો ત્યારે આ કરતા દ્રવ્ય છે કર્મ આ પરિણામ એનું કાર્ય છે ને પરણતી ત્રણ ભેદ ત્યાં રહેતા કઈ પામી જાય છે સમજાણું કાંઈ પહેલેથી ઉત્તરોત્તર ક્રમે ક્રમે ચડતા ત્રણેય ભેદનો નાશ થઈ જાય છે શું કે છે ભગવાન આત્મા હરિહંતના દ્રવ્ય એટલે વસ્તુ એની શક્તિના અવસ્થાનું લક્ષ લઈ
પછી પોતાના દ્રવગુણ પર્યાયને તેના કેમ તેમ જાણી પછી તેની પર્યાયને ગુણને દ્રવ્યમાં સમાડી નામ લક્ષમાં ભેદ છોડી દઈ એમાં એકાગ્ર થાય છે. એટલે ક્રમે ક્રમે જ્યાં કરતા હું છું આ પરિણમય થાય કાર્ય છે અવસ્થા થાય ક્રિયા એવો ભેદ ક્ષણે ક્ષણે નાશ થઈ જાય. અભેદનો એટલો અનુભવ રહી જાય છે. ના ના ઉતરી તો ક્રમે ક્રમે સમય લાગે છે ને એમ આ કરતા છું કર્મ છું એવો જે ભેદ લક્ષમાં છે એ છૂટી જાય છે. ઉત્તરોત્તર કરતા કર્મ ક્રિયાનો વિભાગ થઈ પામતો જતો હોવાથી ક્રમે ક્રમે એનો નાશ થઈ જાય છે. સમય છે ને એક એક સમયની ક્રિયા નાશ પણ કેમ છે ભગવાન આત્મા અંતર્મુખ થતા સમય સમયમાં કરતા કર્મની ક્રિયાના ભેદ હતા તેવો જે વિભાગ જેઠે ઉત્તર કર્યો છું એવો ભેદનો વિકલ્પ નાશ પામે છે એમ કીધું છે ભાવાર્થમાં. એ પરિણામને પરિણિતના ભેદનો વિકલ્પ નાશ પામતો વાત એ તો જેવો દ્રવગુણ પર્યાયનો ભેદનો વિકલ્પ નાશ પામે ભેગો આ પણ વિકલ્પ નાશ પામે. અરે આવો ધર્મ કઈ જાતનો તો કે ભાઈ એમ ઉપો આ કરીને ચલાવો સામાય કરીને ચોવિયાર કરીને આખી જિંદગી લો નતા પણ મનસુભાઈ કેટલી 8 વર્ષની ઉંમરથી ચોવિયાર કરું છું. મનસુખ તારાતન શું નામ મનસુખ તારાતન મૂળ વાળા આજના ડાક્ટર કરોડપતિ ગુજરી ગયા છે. નેહરુજી ગુજરી ગયા તમારે નેહરુજી તેના છોકરાઓ છે મુંબઈમાં મોટો કરોડપતિ અહીંયા 2 વખત આવ્યા છે મૂળ કર્યા 15 દિવસ હતા. નાની ઉંમર થયો ત્યારે પૈસા વાળો કરોડપતિ તોય કે હું તો 8 વર્ષની ઉંમરથી ચોવિયાર કરું છું. રાતે હાર પાણી બિલકુલ નહીં દરરોજ સમાય અને એ નહીં હજી તો આ કહું છું હજી વાત કરવા 1 મહિનામાં 4 અપવાસ અહીંયા આંખનું ઓપરેશન કર્યું છે. આવ્યા શું કહેવાય ડાક્ટર નહોતો ફિટનેસ મુંબઈનો એ આવ્યો છે એને લઈને આવ્યા છે. હું તો મારા ગુરુ છે ડાક્ટર એટલે એ કરશે નાકે સર્જન હતા બે વાત હતા આપ કીધું એમાં ધર્મ શું મેં માયની જગત તારું જ્યાં કર્યું છે બાપુ એ તો પરલક્ષી રાગની મંદતાનો શુભ ભાવ છે અને એ ધર્મ છે એ માન્યતા મિથ્યાત્મ છે. પછી ત્યારે મારો નિવૃત્તિ લેવી પણ એમને મરી જશે. નેહરુ ગયા કર્યું ને કામમાં મોટું ને કેટલા લાખનું 20 લાખનું હોસ્પિટલ કરીને 50,000 પહોંચ્યા હતા. આ ઉલમાંથી નીકળીને ફૂલમાં પતા જાય. આ લોકોનું કરતા કરતા આવડે છે ને વળી પરમાર્થ કરીએ ત્યાં પરમાર્થ ધૂળમાં હતો તારું કર્યા વિના કોણ કરતું સમજાણું કાંઈ એ આ વાત એમ માને છે એ માનતા એમ વિચારા તો આમું કર્યું મારા બાપુ એ ધર્મ નથી. ધર્મ તો આત્માના સ્વભાવનો અનુભવ થતા શાંતિ અને શ્રદ્ધા જે નિર્વિકલ્પ દશા પ્રગટ થાય એને ભગવાન ધર્મ અપૂર્વી રીત છે. અનંતકાળમાં આવું કર્યું નથી. સામાયિક પોહાને પડી પણ એવા વિકલ્પો છે તો રાગના છે. આત્માનું સમ્યક દર્શન પ્રગટ કર્યા વિના એને સામાયિક ને પુરુષદ હાથા હોઈ શકે. ક્યાં ઠરવું છે ક્યાં ભૂમિકામાં એની તો ખબર નથી. તો સામાયિક પુરુષો ઠરવાની રીત છે અંદર ઠરવાની રીત છે. આ ચીજ અખંડ અભેદ ચીજ છે એની દ્રષ્ટિ છે આ વિનાશવાળમાં આવ્યું છું ને શ્રદ્ધામાં એમ કેમ આવે ત્યાં સુધી આમાં જ આચરણ કરવાથી મારું કલ્યાણ થશે. આ સ્વરૂપમાં આચરણ કરવાથી કલ્યાણ થશે. સમજાણું કાંઈ કે છે એકદમ કરતા કર્મ પરિણતિ પરિણામી પરિણામ અને પરિણતિ પરિણામી
વસ્તુ, પરિણામ એનો પર્યાય, પરિણતિ પૂર્વ અવસ્થાથી બદલો ખાય છે. એ ત્રણેયનો કર્તા કર્મનો ઉત્તરોત્તર ભેદ થઈ જાય એટલે તે સંબંધીનો વિકલ્પ છે એ નાશ થાય. સમજાણું કાંઈ? નિષ્ક્રિય ચિહ્ન માત્ર ભાવ નહીં પામે. એટલે નિષ્ક્રિય એટલે ભેદ ને રાગની ક્રિયા વિનાનો, રાગનો વિકલ્પ છે એ ક્રિયા વિનાનો ચિહ્ન માત્ર ક્રિયા એની પરિણતિ છે, પણ ઓલી રાગ વિનાની ક્રિયા એવું ચિહ્ન માત્ર જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન, પુંજ જ્ઞાન, ભાન વસ્તુ એના ભાવને, ચિહ્ન માત્ર ભાવને, રાગ વિનાનો જ્ઞાન સ્વરૂપ ભાવને અનુભવે એનું નામ સંયગ દર્શન કહેવામાં આવે છે. એ ચોથું ગુણ સમજ્યાને કે સાવકનું પાંચમું તો આ થયા પછી સ્થિરતા અંદર વધે અને પાંચમું એ સાધુ તો એનાથી ખૂબ અંદર શાંતિ 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 વધી જાય ત્યારે એને સાધુ કહેવાય. સાધુ કઈ લુગડા ફેરવે બાજ બાયડી છોકરા છોડી દો સાધુ તેમ છે. સમજાણું કાંઈ? ગાથા તો બહુ અલૌકિક છે. સદૈવી અરે હંતા એમ કે અનાદિકાળના તીર્થંકરો થતા આ કીધું. એક કહ્યું, એક કર્યું છું, એક કહ્યું છું, એમાંથી પાઠ બાકીમાં સદૈવી હંતા એ વિધાન ખમસા પછી ઉપદેશ કીધા. આમ કર્યું છું, એમ કહ્યું. વસ્તુ એક જ પ્રકાર અનાદિથી ચાલી આવે છે. સમજાણું કાંઈ? પરમાત્મા વર્તમાનમાં મહાવીર ક્ષેત્રમાં શ્રી સિમંદર પરમાત્મા કેવળ જ્ઞાની બિરાજમાન છે. એમણે પણ આ વિધિએ કામ કર્યું છું એ વિધિ બતાવી રહ્યા છે. ઉપદેશમાં એ રીત જ કે છે. સમજાણું કાંઈ? જો આ વાત ભાઈ તે દી આવી 72માં ભગવાનની વાણીમાં એમ ન આવે કે તારા અનંતા ભાવ મેં દીઠા છે માટે અનંતા એ વાણી ન હોય કે 72ની વાત છે. 72 સાલ કેટલા વર્ષ થયા? 53 થયા. 72નો ફાગણ સુદ 11 કરતા મોટી આડી મોટી કથાઓ ગુરુ હતા એ બધા બધી કથા કામ કરતા સંપ્રદાય મૂળચંદ્ર સાહેબ. વાત મને કોઈ દી બેસતી નથી. તમે કહો છો કે ભાવ ઘટે નહીં, ભગવાને દીઠું તેની ભાવ ઘટશે, પણ ભગવાને જેને બેઠા હૃદયમાં એને ભાવ હોય નહીં. સમજાય છે કાંઈ? અને ભગવાને એમ કહ્યું ન હોય એમ કીધું છું. આજ્ઞમ વાણી એવી હોય ને એમ કીધું ભાઈ. આજ્ઞમ વાણી એ આ વાત બાશીમાં નીકળી. આજ્ઞમ વાણી એવી ન હોય. આજ્ઞમ તો એવું હોય કે મેં જે કર્યું એ પ્રમાણે તું કર, ભવરે નહીં. ભાઈ સમજણ શું કે નહીં? તે દી કેટલા વર્ષ થઈ ગયા? 53 થઈ ગયા. હે પાળિયાદમાં થયું તું. પાળિયાદ 72ના ફાગણ મહિને. આમ આજ્ઞમ વાણી હોય નથી. શાસ્ત્ર વાણી આવી ન હોય. વાણી એવી હોય. દસુકુમાર દાખલા હતા. દસુકુમાર તો શ્રી કૃષ્ણ હોય. અમે પાઘડી મૂકી પણ વચમાં અગ્નિ મૂકે છે ને સગડી મૂકીને તે વખતે તે ભગવાન તે દિવસ કેવો તમે આવી વાણી તમારી છે એવી વાણી આગળ નહીં શીખી. સર્વજ્ઞ પરમાત્મા પાસે નિર્નાદ ભગવાન પાસે સાંભળવા જાય. શ્રી કૃષ્ણ જેને ખોળામાં લઈને હાથીને હૃદય બેઠા છે અને જેને એ માટે સ્ત્રીને કન્યા એક બહુ રૂપાળી હતી તે તરત મોકલાવે છે. આ કામ આવશે એને ખબર છે કે આ સ્ત્રીને મોકલી અંતિમમાં
ત્યાં ગયા સાંભળી પ્રભુ સુભે નમોના એ પ્રમાણે આપની જો આજ્ઞા હોય તો મુનિ પણ લેવા માંગુ. મારી માની આજ્ઞા લેવા. સમજાય છે? હા, શું બે ભાષા એ ભાષા ક્યાં હતી? કેવું પાઠ છે ત્યાં? હા, સોહમ આમ ક્યાં ના પ્રતિબંધન કર્યા. ભગવાનની વાણી આવે છે એ વ્યવહાર છાપે છે ને એ લોકો એ વાણી ન હોય. હા, સોહમ દેવાનું ત્યાં એ આત્મા તમે યથા સુખમ પ્રતિબદ્ધ ન કરશો. જેમ સુખ જેમ કરો એમ જઈને માતાને કહે છે, માતા હવે મને ક્યાંય ચેન પડશે. મારા આત્માના આનંદ સિવાય મને ક્યાંય ચેન પડશે. હા, તારે એક વાર રોવું હોય તો રોઈ લે, પણ ફોલ કરાર કહું છું બીજી ના નહીં કરવું હોય. હેરાનરમાં ચડી ગયો રાજકુમાર. આમ ગજ સુકુમાર. ગજ સુકુમાર એટલે હાથીનું તાવનું હોય ને પોતું પૂણું અંદરમાં એવું શરીર. ગજ સુકુમાર. હેવી વૈરાગની ધારા ચડી ગઈ. માતા શ્રીકૃષ્ણની એની માં શ્રીકૃષ્ણ સજા આગળ ભાઈ હતા. હરી માતા મેકણું બા એક વાર તું રજા મને દે. મારા આનંદ સિવાય મને ક્યાંય ચેન પડશે. મારો આનંદ ધામ મારી પાસે છે. એને શોધવા ખોળવા હું વનમાં ચાલ્યો જાઉં. દીક્ષા છે ને પાછી તરફ લીધો. મારા પ્રભુ આપની આજ્ઞા થાય તો દ્વારકાના મહાસંસનમાં ચાલ્યો જાઉં. શું કે છે આપી દ્વારકાનું મહાસંસાન ત્યાં જાઉં. હવે દર્શકુમાર રાજકુમાર ફાટી ગયો પેલો અંદરથી અંતર ઉતરવા ગયા ને મૂકી વગડી હાડ કેવું આપણે મોકલ્યા મોક્ષ વાત બે સમજાનું કાંઈ. આવી વાણી વિતરાગની જોવા. અરિહંતોએ આમ કર્યું અને અરિહંતોએ આમ કહ્યું. ત્રણ કાળના અરિહંતોએ આમ કર્યું ને ત્રણ કાળના અરિહંતો એમ કહે. એ કહે છે તે વાણી આજ્ઞ છે. એમ આ કહ્યું અમારો આત્મા જે પર્યાય કેવળ જ્ઞાનને પ્રાપ્ત થયા એ અમે પહેલું સમ્યક દર્શન નામ પ્રાપ્ત કર્યું હતું. પછી તે સ્વરૂપમાં રમણતા કરીને કેવળ જ્ઞાન થયું. એકાશમાં એ આપશે રામદેશનો ત્યાગ. આમાં દર્શનનો ત્યાગ, મોહનો ત્યાગ. એકાશનો ત્યાગ રામદેશના. બાકીમાં તે આખું પુરાણ કર્યું. સમજાણું કાંઈ. ગજબ શૈલી કરી છે પ્રવચન સારમાં. ભગવાનની વાણીનો સાર છે. ત્રિલોકનાથ વિતરાગદેવ પરમેશ્વર જેની ઉપસ્થિતિમાં ઇન્દ્રોની હાજરીમાં સમવસ્ત્રણમાં ભગવાનની દિવ્ધ્વનિ આ નીકળી લે એનો આ સાર છે. સમજાણું કાંઈ. કેમ એને મોટો પુરુષ કેવું અથવા મોટી કેટલી દશા એની એ દશા પ્રાપ્ત કોણ છે, જગતમાં શું છે અને એ પ્રાપ્ત મારે થવા લાયક હું છું એવી પણ જેને ખબર નથી દ્રષ્ટિ કેમ દ્રવ્ય ઉપર આપે. આઈ તો કે છે ઓહો ભગવાન કેવળ જ્ઞાનીના આત્માની હારે પોતાનો આત્મા છે ને એ આત્મા છે ને બે જાતિ એક છે. જાતિ એક છે એમાં અધૂરું ફેરફાર હોય કેમ? જાતિ એક છે 16 વળું સોનું એવો 16 વળું થવાનું લાયક એવું જે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ આપતા પર્યાય દ્રવ્યનું લક્ષ જતા પર્યાયને ગુણનું લક્ષ જતા અને કરતા કર્મ પરિણામનો પણ વિકલ્પ તૂટતા નિષ્ક્રિય ચિહ્ન માત્ર ભાવને પામે છે. ભગવાન આત્મા નિષ્ક્રિય શબ્દ એ રાગની ક્રિયા વિકલ્પની કરંતીની ક્રિયા છે. ક્રિયાના 3 પ્રકાર. એક જડની ક્રિયા આમ પલટેથી જડની ક્રિયા, એક રાગની ક્રિયા અને એક સ્વાભાવિક ક્રિયા. એ સ્વાભાવિક ક્રિયા તો છે રાગની ક્રિયા વિનાનો
ચિન્હ માત્ર ભાવને પામે. નિષ્ક્રિય શબ્દ એ છે અહીં, એટલે રાગની ક્રિયા વિનાનો પોતાની સ્વભાવનું ભાન થઈને પ્રણતિ થાય છે એ ક્રિયા તો નિર્મળ છે, પણ ભેદની ક્રિયા જે હતી આ કરતા આત્મા એનું આ કાર્ય, આ અવસ્થા, આ પર્યાય, આ ગુણ ને દ્રવ્ય એવા ભેદરૂપી જે વિકલ્પની ક્રિયા રાગની હતી એનાથી છૂટીને નિષ્ક્રિય ચિન્હ માત્ર ભાવ, જ્ઞાન માત્ર સ્વભાવ, જ્ઞાન માત્ર ભાવને અનુભવે છે, પામે છે. સમજાણું કાંઈ? રાગને પામે છે, પુણ્યને પામે છે, નિમિત્તને પામે છે, નથી આવ્યું એ તો લક્ષ છોડી દીધું છે. હારી આખું પડે માણસ એટલે ઓલો હેલો માર્ગ બતાવે ને હાલી નીકળે બધા હેલો હેલો. આવડી તો મારે એને જોવું જોઈએ ને, પૂછવું જોઈએ ને, નક્કી કરવું જોઈએ કે નહીં કે આમાં કઈ છેતરપિંડી લાગે તમારે. ઉપદેશ પણ કેવો ઉપદેશ છે એમાં જોવું જોઈએ કે નહીં? એટલે ને જાણો અમારા વિરાજ મારે દાખલો આપતા કે પૂનમનો દિવસ હોય શ્રાવણનો, શું કહેવાય બળેવાદીનો આ કાંઠે ઓલે કાંઠે નદી હોય ને જાય તો એને દબી રીતે લે. એમાં એક હતો આંધળો છોકરો અને માન દીકરો બે એને વાણનો ધંધો, પણ વાણ તૂટી ગયેલું બળેવાવી શું કરવું? પછી વાણ હતું ફૂટલો અને કાગળિયા માર્યા સારા રંગ ભોગવાન મારા અને ઓલો 2 રૂપિયા કે અહીંથી આ કે કાંઠાના રહેવા માંડ્યા હરડા તમારે આખો વાણ ભરાઈ ગયો. પૈસા દઈ ગયા બાબા હું તો મરી દીધું હો, પણ સારું હતું શું કરતું. આમ જ્યાં આગળ હાયા જ્યાં કાગળિયાની જિલ્લા રંગ રૂવાન નામ વાણ એના બાપનું પડેલું જૂનું જીરણ કાણા વાળું એના રંગ આગળ હાયા તો પાણી ગરવા માંડ્યું. એલા હું ઓલે આંખું નહોતી બતાવી, ચશ્મા લગાડ્યા તો લીલા ત્યાં દેખતો છે. આંધળો થતો પણ લીલા ચશ્મા લગાડે ને એટલે ઓલી જાણે કે આ દેખતો લાગે ના આપણને વાણ હતા. જ્યાં પાણી ગયું તો રાડી પડવા માંડેલા હું આંધળો હતો. જુઓ તમે આંધળા ઓલા 2 રૂપિયા દેતા આપણ એ મારા હંગાએ તો મને મોક્ષ બતાવી દીધો, માર્ગ બીજો છે ને એટલા છેતરપિંડીમાં તમે આવી ગયા કે હું આંધળો તો તું આંધળો મારા મંગાઈ બતાવનાર આંધળા ને બેહનાર આંધળા. પણ એટલી તને ખબર નથી કે આ 2 રૂપિયા લે છે વર્ષના બળેવના આવી જાય. મેં આખા ના આપ્યા તમે બેહવા માંડ્યા એટલો વિચાર ન કર્યો અને વળી વાણ લાગ્યું સારું આમ લાલ કાગો બાગું નાખ્યા કે બે પાંચના. એમ ધર્મને હોંગો ઉલટો કરીને બતાવનાર ઉપદેશકો આંધળા જેવા છે. પસંદ પડ્યું કે નહીં? બેઠા આગું જે આજુ તો પલોવા માંડ્યા કાગળ ગરવા માંડ્યું પાણી એ પણ હવે હું તમે બધા હીરાજીના દાખલા થઈ સમજાણું કાંઈ એમ એક અપા કર્યો ધર્મ થઈ ગયો, 5 સવાઈ કરીને ધર્મ. એલા પણ આવો ધર્મ અનંતકાળમાં કરતા નથી આવ્યો. અનંતકાળમાં અનંતવાર મનુષ્યો, અનંતવાર સ્વર્ગમાં ગયો, અનંતવાર પુણ્ય કર્યા. એ વખતે આવું કરતા નથી આવ્યું. 2 અપા કર્યા, 5 અપા કર્યા, આ કરીને ધર્મ થઈ ગયો. બાપુ ધર્મની રીત જુદી છે. તું માને છે ધર્મની રીત છે નહીં. સમજાણું કાંઈ? કે છે આવો જે ભગવાન આત્મા અંદર વસ્તુ છે, પરમાત્મા પરમેશ્વર અરિહમ ત્રિલોકના તીર્થંકરે પ્રાપ્ત કર્યો.
એ તીર્થંકર પરમાત્માની વાણીમાં આ રીત આવી છે. સમજાણું? આ રીતથી બીજી રીત જે કે આંધળા વાણમાં બેહનારા છે. ભગવાનભાઈ સુખી કેમ જગ્યાને શું છે? નિષ્ક્રિય ચિન્માત્ર ભાવને પામે છે. ભગવાન આત્મા અંતરમાં વસ્તુ રાગને પુણ્યના વિકલ્પ વિનાની એવી દ્રવ્યની દ્રષ્ટિ થતા નિષ્ક્રિય નામ રાગની ક્રિયા વિનાનો એકલો જ્ઞાન માત્ર ભાવને અનુભવે છે. આ એનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન કહેવાય છે. એની શ્રદ્ધામાં તો લેખ આ માર્ગ સિવાય બીજો માર્ગ નથી. આ જ માર્ગ છે. આમ કરશે તેથી કલ્યાણ છે. એ સિવાય બીજો કોઈ રસ્તો એવી શ્રદ્ધાને પાકી તો કરે. જ્યાં ત્યાં ડામમાં ઢોળ ફર્યા ફર કરે છે. આનાથી આમ થશે, ધૂળથી આમ થશે. સમજાણું કાંઈ રખડી મરશે. રાશિ અવતાર યળે આવો મનુષ્ય મળ્યો. ઢોરને મળ્યું નથી તને મળ્યું, પણ જો નક્કી નહીં તો ઢોરને મળ્યું ને તને ન મળ્યું. કંઈક સાર કર્યો નહીં. નિષ્ક્રિયમાં અને એ રીતે મણીની જેમ દેખો જેનો નિર્મળ પ્રકાશ ઉત્તમપણે વર્તે છે. જો ભાષા કેવી આપી છે, મણી રતન હોય છે ને એમાં પ્રકાશ આમ થાય તો ખરો. એની ક્રિયા તો છે પણ એની મેલની ક્રિયા નથી. આમાં નિર્મળ લાખનું મણીઓ લાખ ચકચકનું ખેતર ફરતું નથી. ખેતર ફરતું નથી એટલે જેટલા ક્ષેત્રમાં છે ત્યાં ચમક 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 થયા કરે. આમ લાગે કે જાણે ઊંચું નીચું ઊંચું થાય નહીં કાંઈ અહીંયા. એ ખેતર ન ભરે પણ ચમક 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 થાય. એમ આત્મા મણીની જેમ જેવું નિર્મળ પ્રકાશ અકંપણે રાગના કંપ વિનાની પણ પર્યાયના ચૈતનના પ્રકાશનું નૂર તો પ્રકાશે છે. સમજાણું કાંઈ? પ્રવર્તે છે. નિર્મળ મણીની જેમ પ્રકાશ, ચૈતનનો પ્રકાશ, જ્ઞાન પુંજ. દેહ ભિન્ન કેવળ ચૈતનનું જ્ઞાન. શ્રીમદ એમ કહ્યું અપરોસમાં. દેહ ભિન્ન કેવળ ચૈતનનું જ્ઞાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ત્યારે થઈશું બાહ્યાંતરની ગ્રંથ જો. તમને પછી એની ગ્રંથ ક્યારે થશે એમ ભાવના ભાવે. સમજાણો? દેહ ભિન્ન કેવળ ચલાઈ કેવળ હોય ને નિષ્ક્રિય ચિન્માત્ર વસ્તુ પ્રકાશ નિર્મળ અકંપણે પ્રવર્તે છે. એવા ચિન્માત્ર ભાવને પામેલા જીવને મોહાંધકાર નિરાશ્રયપણાને લીધે જ્યાં પ્રકાશ જ્યાં પ્રગટ્યો ચૈતનનો ત્યાં મોહનો અંધકાર રહે છે. રીતે મોહ મિથ્યાત અંધકાર એ નિરાશ્રયપણાને લીધે જરૂર અવશ્યમેવ પ્રલય પામે છે. આનો ભાવ સમ્યક થતા મિથ્યાત્મનો ભાવ નાશ થઈ જાય. આ પહેલી ચોથા ગુણસ્થાનની સમ્યક દર્શનની પ્રાપ્તિની આ રીત. આ રીત સિવાય બીજી રીત કહેતા હોય તો આંધળાના વાણમાં બેહવા જેવું છે. સમજાણું કાંઈ? એ ઓળો જાય છે ભેગો. એ કીધું કે હું એ મરી જાય માને કહી ગયો હતો 5,000 લે. 2,000 માણસ બેઠા છે અડધે બેઠા. હું તો મરી જઈશ પણ મારે આજુ કાંઈ કોઈ નહોતી. મેં આવ્યો છું ભાઈ કર્યો ભાઈ પણ તું તરખા છે ને 5,000 છે ને હું તો મરવાનો છે. એમાં કુગુરો અને ઊંધા ઉલટા કેનારાઓ આંધળા જેણે તત્વને જાણ્યું નથી, તત્વને જાણવાની રીતની ખબર એ ઊંધા પાટા ચડાવીને જે બીજે રસ્તે ચડાવે એ પોતે બધા ડૂબવાના. સમજાણું કાંઈ નહીં? આ રીતે પામે તો આત્માને પામશે.
બીજી કોઈ રીત છે?